જય માતાજી મિત્રો, જય શ્રી રામ મિત્રો। હું ભમરેચી માતાના દર્શન કરવા માટે રંધિકપુર આવેલો છું। તો ભમરેચી માતાનું મંદિર ઐતિહાસિક મંદિર છે। દેખો તમે, આ મંદિર ગુફાની અંદર આવેલું છે। આ મંદિર અહીંયા ગુફામાં આવેલું છે। આ સામે મહારાજ દેખાય છે, મહારાજ પૂજા કરે છે। આ દાહોદ જિલ્લાના સિંગવડ રંધિકપુર ખાતે આવેલ શ્રી ભમરેચી માતાજીનું મંદિર અત્યંત પ્રાચીન અને ઐતિહાસિક માનવામાં આવે છે। આ મંદિરની સ્થાપના કોઈએ કરી નથી। આ મંદિરમાં માતાજીની પ્રતિમા કોઈના દ્વારા સ્થાપેલ કરવામાં આવી નથી, પરંતુ સ્વયંભૂ પોતાની રીતે પ્રગટ થયેલ છે। લોકવાયકા મુજબ આ સ્થાનનો ઇતિહાસ પાંડવોના સમય સાથે જોડાયેલો છે। એવું માનવામાં આવે છે કે વનવાસ દરમિયાન અહીંયા પહાડી વિસ્તારમાં વસવાટ કર્યો હતો પાંડવોએ, અને ભીમ દ્વારા અહીં કેટલીક ગુફાઓનું નિર્માણ કરવામાં આવ્યું હતું। આ ઐતિહાસિક મંદિર કબૂતરી નદીના કિનારે પહાડોની વચ્ચે એક કુદરતી ગુફામાં આવેલું છે। ભમરેચી માતાજીની ખાસ કરીને આદિવાસી સમાજના કુળદેવી તરીકે પૂજાય છે। અહીં ગુજરાત તેમજ મધ્યપ્રદેશથી હજારો શ્રદ્ધાળુઓ આવે છે। આ મંદિર આ ધૂણી છે। દેખો, અહીંયા ભીમે એવું કહેવામાં આવે છે કે ભીમે યા ડુંગરામાં કંઈક પાહું માર્યું હતું, અને આ ડુંગરામાંથી પાણી પણ નીકળે છે। આ દેખો તમે, પાણી ડુંગરામાંથી આવે છે, પણ ક્યાંથી આવે છે એ ખબર નથી। આ મંદિર ભમરેચી માતાનું મંદિર છે। ભમરેચી માતાના મંદિરે કોઈ પણ તમે મન્નત માંગો તો અવશ્ય એ તમારી મન્નત પૂર્ણ થાય છે। વિશ્વાસ અને શ્રદ્ધા હોવી જોઈએ। બાકી બહારનો નજારો દેખો તો આ દેખો બહારનો નજારો। અહીંયા આ મંદિરે કોઈ પણ વ્યક્તિ આવે દુઃખ લઈને તો માતાજી જાતે દુઃખ લઈ લે છે, એવું માનવામાં આવે છે। આ બહારનો નજારો છે। અહીંયા બજરંગબલીનું મંદિર પણ આવેલું છે, મહાદેવનું મંદિર પણ આવેલું છે, અને આપણે જોડે જોડે ભારત માતાનું મંદિર પણ છે। અને અહીંયા ઉપર ભારત માતાના મંદિરથી થોડુંક ઉપર જઈએ તો રામાપીરનું પણ મંદિર આવેલું છે। આ ઇતિહાસ મહાભારત સાથે સંકળાયેલો છે। આ ઇતિહાસ કહેવામાં આવે છે કે આ બે પહાડીઓ વચ્ચે આ મંદિર આવેલું છે। ત્યાં આગળ ભીમ અને 5 પાંડવો રોકાયા હતા આ જગ્યા ઉપર। અને આ કબૂતરી નદી છે। દેખો કબૂતરી નદીનો નજારો। અહીંયા માછલા બહુ હોય છે, અને માછલાને હંમેશા શ્રદ્ધાળુ આવે તો બધું કોઈ પણ નાસ્તો લઈને આવે તો ખવડાવે છે। આ ડુંગરામાં મંદિર આવેલું છે, ગુફામાં છે। હમણાં થોડુંક સુધારા વધારા કરવામાં આવી છે, અને બજરંગબલીનું મંદિર પણ અત્યારે મોટું બનાવવા જઈ રહ્યા છે।